ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી આ ગ્રામજનો છે તે વિરોધ દર્શાવે છે, કેમ કે અનેક રજૂઆતો થઈ પરંતુ કીચડથી ભરાયેલા રસ્તા છે અને રસ્તા નવા બની નથી રહ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દેશના ગૃહમંત્રી અમિત શાહ છે તેમનો મત વિસ્તાર છે ગાંધીનગર જિલ્લો અને આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો અને સ્થાનિક ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે, આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ મામલો છે માણસા તાલુકાના વેડ ગામનો, કેમ કે જે પ્રકારે ત્યાં પરિસ્થિતિ ઉદ્ભવી છે તેમાં વરસાદના કારણે કીચડ છે। ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, સ્થાનિક કક્ષાએ પણ વહીવટી તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં હજી સુધી રોડ કેમ નથી બની રહ્યો તેવા તેમના સળગતા સવારો છે। આ ગ્રામજનો અને ભાજપના કાર્યકરો થાકી ચૂક્યા છે, હારી ચૂક્યા છે અને અંતે તે આ ભાજપનો ખેસ પણ પહેરે છે અને વિરોધ પણ દર્શાવે છે। જય શ્રી રામ પ્રભુ, નમસ્કાર। આજે માણસા ખાતે હું નરેન્દ્રભાઈ ઠાકોર તથા વેડા ગામના ચામુંડાનગરના રહેવાસીઓ જે પ્રાથમિક શાળાના બાળકો એક અમારા શિક્ષણના મંદિરના જવા માટે રસ્તાના સમસ્યા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને રજૂઆત કરી હતી। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈને પણ રજૂઆત કરી હતી। માનનીય માણસાના ધારાસભ્ય એમને પણ રજૂઆત કરી હતી કે સાહેબ અમારા ગામના લોકોના શાળામાં બાળકોને જવા માટે રસ્તાની તકલીફ છે, તમે રસ્તાનું કામ કરી આપો। ભારત દેશ આઝાદ થયો ત્યારથી આ કામ અટકતું આવ્યું છે, વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો કાને ધરતા નથી। આંતરિક રાજકારણના કારણે અમારા ગામના લોકોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। માનનીય જે સાહેબને 5 થી 6 વખત રજૂઆત કરી, અનિલભાઈ અંબાલાલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એમને પણ રજૂઆત કરી, સીએમ સાહેબને પણ રજૂઆત કરી હતી। સીએમ સાહેબે પત્ર લખ્યો હતો કે ભાઈ તાકીદે આ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે, પણ આજે માણસામાં એટલો બધો સામાજિક ભેદભાવ, જે એક જાતિ આધારિત ભેદભાવ ઊભો કરવામાં આવ્યો છે કે ભાઈ ઠાકોર સમાજના છોકરાઓને ભણીને શું કરવું છે, આજે એમના આરોગ્યને શું કરવું છે। આજે તમે બીજા સમાજના રસ્તા જુઓ, એમના બ્લોક જુઓ, કેટલા સરસ ગામમાં બનાવવામાં આવે છે। તો આજે ભારતીય જનતા પાર્ટી સામે, માણસાના ધારાસભ્ય સામે, જે.એસ. પટેલ સામે માણસાના ઠાકોર સમાજ ખૂબ આ શબ્દો ઓખડી કાઢે છે અને રોષ વ્યક્ત કરીએ છીએ કે જે.એસ. પટેલ સાહેબ, અમે પણ પાર્ટીના માણસો છીએ, તમને પણ મત આપ્યા હતા, અમારો શું ગુનો છે તો અમને તાકીદે ન્યાય આપો। પ્રાથમિક શાળાના બાળકોને જવાનો રસ્તો તમે નિરાકરણ કરી આપો। અત્યારે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જે.એસ. પટેલ સાહેબને ઓફિસ જવાના છીએ, ત્યાંથી કમલમમાં પણ જવાના છીએ। ન્યાય આપો, ન્યાય આપો। આમાં ગ્રામજનોનું કહેવું છે કે સ્થાનિક ધારાસભ્ય નથી સાંભળતા, વહીવટી તંત્ર નથી સાંભળતા, તો પછી આ રોડ માટે કોના પાસે જવું, અનેક જગ્યાએ રજૂઆત કરી તેમ છતાં પણ આ જે પરિસ્થિતિ છે તે ઠેરની ઠેર છે અને ત્યાર પછી તે આક્રોશમાં આ પગલું ભરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।